અમદાવાદના કઠવાડામાં 1 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કઠવાડામાં મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ફરી વળ્યા। કઠવાડામાં રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના કઠવાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો અને 1 ઇંચ વરસાદમાં તો બધે જ પાણી ભરાઈ ગયા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। રસ્તાઓ પણ જાણે નદીમાં ફેરવાઈ ગયા। ખાસ મધુમાલતી આવાસ જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। કઠવાડાની અંદર હજુ જો વધુ વરસાદ વરસે તો શું સ્થિતિ થાય તે તો જોવું જ રહ્યું, પણ પ્રશાસનના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે। અમદાવાદના કઠવાડામાં રસ્તાઓ પર અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। હજુ તો 1 ઇંચ વરસાદ વરસ્યો છે ત્યાં જ પાણી ભરાઈ ગયા। મધુમાલતી આવાસમાં પાણી ભરાઈ ગયા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, 1 ઇંચ વરસાદ, કઠવાડાની સ્થિતિ દર્શકોને બતાવશો, શું સ્થિતિ થઈ છે? પૂનમ, જે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યામાં એટલે કે 2 કલાકમાં માત્ર 1 ઇંચ વરસાદ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં વરસ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો આ કઠવાડાનું જે મધુમાલતી જે આવાસ રોડ છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ રહી છે। જો કે અહીંયા આગળ ગટરના પાણી છે તે બેક મારી રહ્યા છે, એટલે કે પાણીનો નિકાલ થઈ શકે તેવી કોઈ જ પરિસ્થિતિ નથી। અહીંયા આગળ અનેક સ્થાનિકો રહે છે, અનેક કારખાનાઓ અહીંયા આગળ આવેલા છે। તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે માત્ર 2 કલાકના જ વરસાદમાં આ વિસ્તારમાં પ્રશાસનની જે પોલ છે તે ખુલી જતી હોય છે। જોકે આજે અમદાવાદ શહેરમાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે અને આ મધ્યમ વરસાદની આગાહીની વચ્ચે આ અમદાવાદના આ કઠવાડા વિસ્તાર છે કે જ્યાં આગળ ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ ગયા છે। અનેક વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીંયા આગળ વરસાદી પાણી નહીં પરંતુ ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અનેક વખત અહીંયા આગળ રજૂઆતો કરવામાં આવે છે કે જ્યારે પણ સામાન્ય વરસાદ વરસે છે અને આ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થતી હોય છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ રિક્ષા ચાલકની જે રિક્ષા છે તે પણ અહીંયા આગળ બંધ થઈ ગઈ છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો અત્યારે ઓફિસ જતા હોય છે, પોતાના કામે જતા હોય છે, પણ જાય તો કેવી રીતે જાય તેવી પરિસ્થિતિ છે તે અહીંયા આગળ ઊભી થઈ છે, કારણ કે ગટરના પાણી દુર્ગંધ પણ મારી રહ્યા છે અને અહીંયા આગળ આ દુર્ગંધ પાણીમાં લોકો જવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે અહીંયા આગળ કોઈ પણ જાતની પ્રી મોન્સૂનની કામગીરી કદાચ પ્રશાસન દ્વારા નહીં કરવામાં આવે। ઠેર ઠેર આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ એએમસી દ્વારા અહીંયા કામગીરી યોગ્ય રીતે નથી થઈ, કારણ કે ગટરના પાણી જે છે બેક મારી રહ્યા છે। અત્યારે જે પ્રશાસનના જે કેટલાક લોકો છે તે અહીંયા આગળ આવી રહ્યા છે, ગટરના ઢાંકણા ખોલવાની કામગીરી કરી રહ્યા છે, પણ ગટરના ઢાંકણા ખોલી તો દેશે પણ પાણીનો નિકાલ થાય તેવી કોઈ જ પરિસ્થિતિ અહીંયા આગળ નથી, કારણ કે ગટરના પાણી જ બેક મારી રહ્યા છે અને અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક પરિવારો અહીંયા આગળ રહેતા હોય છે, એટલે કે અહીંયા આગળ નરકાગાર જેવી પરિસ્થિતિ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। હર હંમેશ અહીંયા આગળ જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે। પૂનમ, રાજલ, ત્યાં કેટલાક લોકો પણ હશે, સ્થાનિકોને કેટલી મુશ્કેલી પડી રહી છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશો રાજલ? જી બિલકુલ પૂનમ, અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ અનેક લોકો છે તો ખરા, પણ એ વાત કરશે કે કેમ તે પણ બહુ મોટો સવાલ છે, કારણ કે દર વખતે અહીંયા આગળ આવી જ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। ભાઈ, કેવી પરિસ્થિતિ? બહુ ખરાબ પરિસ્થિતિ છે બેટા। અહીંયા આગળ આ ગટરના પાણી બેક મારી રહ્યા છે તો કેટલી મુશ્કેલી અત્યારે પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવે છે પણ ગટરના પાણીનો નિકાલ જ નથી। હા, સાચી વાત છે। બહુ ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ છે। 1 જ ઇંચ વરસાદ વરસ્યો છે ભાઈ। હા, બહુ ખરાબ કન્ડિશન રહી છે અહીંયા।
તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે તે આ વિસ્તારની અહીંયા આગળ જોવા મળી રહી છે. અનેક કારખાનાઓ છે કે જે અહીંયા આગળ આવેલા છે. લોકોને દર વખત આવી જ પરિસ્થિતિનો જે સામનો છે તે કરવો પડતો હોય છે, પરંતુ પાણીનો જે નિકાલ છે તે અહીંયાથી થતો નથી. આપ જોઈ રહ્યા છો પૂનમ, ગટરના પાણી, કારણ કે વરસાદ એટલો વરસ્યો નથી, પરંતુ ગટરના પાણી બેક મારી રહ્યા છે અને તેના જ કારણે અહીંના જે લોકો છે, અહીંયા જે લોકો કામગીરી કરી રહ્યા છે, અહીંયા આગળ લોકો જે રહે છે, મધુમાલતી જે આવાસ આવેલું છે, અનેક લોકો અહીંયા આગળ રહે છે, પરંતુ તે તમામ લોકો અહીંયા આગળ આ જે ગટરના પાણી બેક મારી રહ્યા છે અને ઘૂંટણસમા પાણીનો સામનો કરી રહ્યા છે. નાના બાળકો હોય કે મોટેરાઓ હોય, તમામ લોકો મજબૂર બન્યા છે, આ ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર બની ગયા છે. પૂનમ, રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો અમે આપને દ્રશ્યો બતાવ્યા કે કઈ રીતે લોકો હેરાન થઈ રહ્યા છે અને પાણી ભરાઈ ચૂક્યા છે. હજુ તો માત્ર 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ધીમી ધારનો આ વરસાદ, અને છતાંય આ પરિસ્થિતિ થઈ ચૂકી છે કે મધુમાલતી આવાસ તો જાણે તળાવ હોય એમાં ફેરવાઈ ચૂક્યું છે. પ્રશાસનની એટલી ઉમદા કામગીરી છે કે ખરેખર આમાં તો આ પ્રશાસનને એવોર્ડ આપવો જ ઘટે. શિવાંગીની, આભાર આપનો તમામ માહિતી બદલ. તો અત્યારે ઠેર ઠેર જ્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો ગાંધીનગર જિલ્લો પણ તેમાંથી બાકાત નથી. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દહેગામમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસી ગયો. દહેગામના વૈભવ કોમ્પ્લેક્સ અને મોડાસા રોડ ઉપર પાણી ભરાઈ ગયા. દહેગામના પૂર્ણિમા ઢાળ અને નહેરુ ચોકડી વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે. દહેગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને સમી સાંજ જેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. વિઝિબિલિટી ખૂબ ઘટી ગઈ છે. વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ. દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદ. દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. દાહોદના લીંબડી, વરોડ, નાનસલાઈ, કાળી મહુડી સહિતના વિસ્તારોમાં વરસાદ. મહીસાગરના બાલાસિનોર, ગોધરા, લુણાવાડા તાલુકામાં વરસાદ. પંચમહાલના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં પણ ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદ વધુ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે, કારણ કે ગુજરાત પર અત્યારે એક સાથે 4 સિસ્ટમ સક્રિય છે.